શ્રી રામ પ્રેમ ગૌસેવા ધૂન મંડળના શુભ અવસરે હું સાવલિયા બંસી મારા સૌને સીતારામને જય ગુરુરામ. આ ગુરુ અને શિષ્યનો સમન્વય જોઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે, ખૂબ જ નવાઈ લાગે છે. આપણે શરૂઆત કરીએ એક સ્તુતિથી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. હું આજે જે કંઈ પણ છું એનો બધો જ શ્રેય હું મારા અને આપણા ગુરુદેવ શ્રી 1008 મહામંડલેશ્વર મૂળદાસ બાપુના ચરણોમાં અર્પણ કરું છું. હું અહીંયા કોઈ ઉપદેશાવા નથી આવી, પરંતુ મારા હૃદયની એક નાનકડી એવી વાત કહેવા આવી છું. એ વાત એવી છે કે ગુરુ એ શબ્દનો સાચો અર્થ શું થાય છે? ગુરુ એટલે અજ્ઞાનતામાંથી આપને પ્રકાશરૂપી પરમાત્મા તરફ લઈ જાય છે, એને જ એક સાચા ગુરુ કહેવાય છે. મારે કહેવું છે કે જો બાત દવા से ना हो सके, जो बात दवा से ना हो सके वो बात दुआ से होती है. अगर जीवन में मिल जाए काबिल गुरु तो बात खुदा से होती है. अगर जीवन में मिल जाए काबिल गुरु तो बात खुदा से होती है. એવો એક મારે પ્રસંગ લેવો છે. એક વિશ્વ વિજેતા સિકંદર અને તેમના મહાન દાર્શનિક ગુરુ એરિસ્ટોટલ. એકવાર સિકંદર અને તેમના ગુરુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા. તેમાં વચ્ચે એક નદી આવી. ગુરુજીએ કહ્યું કે આ નદીને પહેલાં હું પાર કરીશ. સિકંદરે કહ્યું, નહીં ગુરુજી, આ નદીને પહેલાં હું પાર કરીશ. ફરીથી ગુરુજીએ કહ્યું કે નહીં, મારે જોવું છે કે આ નદીનું પાણી કેટલું ઊંડું છે અને કેટલું જોર કરે છે. તો પણ સિકંદરે તેમની વાતની અવગણના કરી અને કહ્યું કે આ નદી તો હું જ પાર કરીશ. નદીના બીજા કિનારે પહોંચ્યા પછી ગુરુજીએ સિકંદરને પૂછ્યું કે સિકંદર, તું ક્યારેય નહીં ને કેમ આજે જ મારા વાતની અવગણના કરે છે? ત્યારે સિકંદરે કહ્યું કે ગુરુજી, જો હું આ પાણીમાં ડૂબી જાત તો મારા જેવા સિકંદર આ જગતને અનેક મળી રહેત, પરંતુ જો તમે ડૂબી જાત તો આ જગતને તમારા જેવા ચિંતક મળવા ખૂબ જ મુશ્કેલ છે. તેથી મારા જીવનની કિંમત કરતાં તમારા જીવનની કિંમત ખૂબ જ અમૂલ્ય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાયકો લાગુ પાય, ગુરુ ગોવિંદ દોનો ખડે કાયકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગુરુ ગોવિંદ દિયો બતાય. माता पिता हो तुम ही घरवार गुरुवर आप हो, माता पिता हो तुम ही घरवार गुरुवर आप हो, माता है वायु पिता है जल સંસાર ગુરુવર આપ હો. કહેવાય છે કે માતા પિતા બાળકને જન્મ આપે છે, પરંતુ જીવનને કઈ રીતે જીવવું એ શીખવે તેને ગુરુ કહેવાય. દરેકના જીવનમાં ગુરુ અવશ્ય હોય છે. આપણે પણ નાના હતા ત્યારે ગુરુ કર્યા હતા, ખબર છે? કોને કર્યા હતા? મા બાપ, એટલે કે આપણા માતા પિતાને. તેમણે આપણે ચાલતા શીખવ્યું, રમતા શીખવ્યું, પાણી પીતા શીખવ્યું, દોડતા શીખવ્યું, બધું જ તેમણે શીખવ્યું. ત્યારે આપણે ગુરુ કર્યા હતા. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આપણે અક્ષર જ્ઞાન એટલે કે અલોક જ્ઞાનની જરૂર પડી. ત્યારે આપણે શાળાએ ભણવા ગયા. શાળાએ આપણે શિક્ષકને ગુરુ બનાવીને તેમની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી, તેને પણ આપણે ગુરુ કર્યા કહેવાય. ત્યારબાદ ભણી ગણીને આગળ વધ્યા, ધંધો શરૂ કરવા માંડ્યા. કોઈકની નીચે રહીને આપણે ધંધો શરૂ કર્યો. 2-5 વર્ષ સુધી આપણે તેમની નીચે રહીને ધંધો શરૂ કર્યો, તેને પણ આપણા ગુરુ કર્યા કહેવાય. ત્યારબાદ આગળ વધીએ તો આવે આધ્યાત્મિક માર્ગ. આધ્યાત્મિક માર્ગમાં ચાલ્યા છીએ તો જરૂરી છે કે પરમાત્મા સુધી તો પહોંચવું જ છે. આપણું અંતિમ લક્ષ્ય ભગવાન હોય છે, તો ભગવાન સુધી પહોંચવા માટે પણ માર્ગદર્શક જોઈએ છે, એક ગુરુ જોઈએ છે. એવા ગુરુ એટલે એવા પરમ ભગવદીય સંતોએ અત્યારે બ્રહ્મા સ્વરૂપ સ્થાન સ્વીકાર કર્યું છે. ગુરુની કૃપાથી આપણા બધા જ કામ શક્ય છે. એ ઉપરથી 2 પંક્તિ કહેવા માંગુ છું, તમે પણ સાથ આપજો. ગુરુ આપકી કૃપા સે सब काम हो रहा है, गुरु आपकी कृपा से सब काम हो रहा है, करते हो तुम गुरुवर मेरा नाम हो रहा है, करते हो तुम गुरुवर मेरा नाम हो रहा है, गुरु आपकी कृपा से सब काम हो रहा है, सब काम हो रहा है.
આવી જ રીતે ગુરુ અને શિષ્યનો સંબંધ ખૂબ જ નાજુક અને ગુમણો હોય છે. દરેકને પોતપોતાને પ્રમાણે સદગુરુદેવ મળતા હોઈએ છે, પણ આપણે ધન્ય છીએ કે આપણને એવા સદગુરુદેવ મળ્યા છે. એક દ્રષ્ટાંત લેવા માંગુ છું ગુરુ અને શિષ્ય પરંપરાનું. એકલવ્ય અને તેમના ગુરુ. એકલવ્યએ તેમના ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ દ્વારા તેમને વિદ્યા અને શક્તિ પ્રાપ્ત કરી હતી. પરંતુ આપણે તો ગુરુદેવ સમક્ષ જ છે, તો શા માટે આપણામાં જ્ઞાનની પૂર્તિ છે? શા માટે આપણામાં જ્ઞાન નથી? ગુરુદેવ તો આપણને જ્ઞાન આપવા માટે તત્પર હોય છે, પરંતુ એ જ્ઞાનને આપણે જીવનમાં ઉતારવાની ક્ષમતા હોવી જોઈએ, આપણામાં ગ્રહણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. એ તો ફક્ત આપણને રાહ બતાવે છે કે કેવા લોકોને મળવું જોઈએ, કેવા લોકોનો સંગ કરવો જોઈએ, કેવા લોકોનો આનંદ માણવો જોઈએ, કેવા લોકો સાથે મળવું જોઈએ, કેવા લોકોને પ્રશ્ન પૂછવા જોઈએ. એ ખાલી રાહ બતાવે છે, પરંતુ તેનું અનુસરણ કરવું અને તેનું ગ્રહણ કરવું એ આપણું કામ છે. સાચા ગુરુ તો આપણને સાચું જ્ઞાન આપે છે, પરંતુ પ્રથમ આપણે સાચા ગુરુને ઓળખવા માટે આપણે સાચા વ્યક્તિ બનવું પડે છે. સ્વર્ગ એટલે કે આખા જગતનું સુખ, એને એક પલ્લામાં મૂકો અને બીજા પલ્લામાં સત્સંગનું પુણ્ય મૂકો, તો જરૂરી છે કે સુખનું પલ્લું નીચું નમી જાય છે અને સત્સંગનું પુણ્ય વધી જાય છે. તેથી આપણે પણ આવા સદગુરુ ભગવાનોના સત્સંગનો માન અવશ્ય માણવો જોઈએ. તમે કરો છો, પરંતુ હવેથી કરશો ને. આપણે આગળ વધીએ કે મારે તમને સવાલ પૂછ્યો છે, જ્ઞાનને ગ્રહણ કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે સેવા, સાધના, સમર્પણ, પુરુષાર્થ, સત્સંગ, આ બધા એક નિયમિતતાના પગથિયા છે. જો તમે આ પગથિયાને નિયમિત પ્રમાણે ચડતા જશો તો તમે પણ આવી રીતે ગુરુ સુધી પહોંચી જશો, અને ગુરુ એ જ તમને ઈશ્વર સુધીની સીડી સુધી પહોંચાડી દેશે. શું તમે આ નિયમિતતાના પગથિયા ચડશો ને? આપણે આગળ વધીએ. મારે એક નાનકડી એવી પંક્તિ દ્વારા મારે વક્તવ્ય પૂર્ણ કરવું છે કે અપોનો દૈદિત્યમાન ચેતનાનો તાર રંજાય, અપોનો દૈદિત્યમાન ને ચેતનાનો તાર રંજાય, જાઉં એને શોધવા ને સ્વપ્ન સામું મળે, જાઉં એને શોધવા ને સ્વપ્ન સામું મળે, જાઉં એને શોધવા ને સ્વપ્ન સામું મળે, ઉઘાડું અંદરની આંખો ને સામને મને ગુરુદેવ મળે. મને શાંતિપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સીતારામ, જય ગુરુરામ.